ખેડૂતોને ઘણી બધી રીતે ફાયદો થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવે છે અને અનેક યોજનાઓ પણ લાગુ કરવામાં આવતી હોય છે, પરંતુ અમુક વખતે ખેડૂતોને આ યોજનાઓ વિશે પૂરતી માહિતી ન હોય તેથી તેનો લાભ લઈ શકતા નથી। સરકાર દ્વારા એક પીએમ કિસાન માનધન યોજના શરૂ છે। આ યોજનામાં ખેડૂતો દ્વારા પોતાનું રોકાણ કરવાનું રહે છે અને અમુક વર્ષો બાદ ખેડૂતોને દર વર્ષે માસિક પેન્શનની સુવિધા આપવામાં આવે છે। ત્યારે ન્યૂનતમ રોકાણમાં માસિક પેન્શન કઈ રીતે મળી શકે તે વિશેની સંપૂર્ણ માહિતી જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવી છે। આ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના જે છે એ ખેતી સાથે સંકળાયેલા નાના અને સીમાંત ખેડૂતો જે છે એ વૃદ્ધાવસ્થામાં એ લોકોને એક નિશ્ચિત પેન્શનની રકમ મળી રહે, જેથી એમની જીવન ધોરણ ઊંચું જળવાઈ રહે એ હેતુથી સરકારશ્રીએ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ચાલુ કરી છે। આ યોજનાની અંદર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લેનાર તમામ ખેડૂતો પાત્ર છે। તે ઉપરાંત જે ખેડૂતો જે છે એ લોકો જેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે તે પણ આની અંદર સ્વૈચ્છિક અંશદાન આપીને જોડાઈ શકે। આ યોજના એ જે છે અંશદાન પ્રકારની છે। આ યોજનાની અંદર લાભ લેવા માટે ખેડૂતે પોતાની આયુ પ્રમાણે ₹55 થી ₹200 દર મહિને આની અંદર ફાળો આપવાનો રહેશે અને આના સમનિયોજિત એટલો જ ફાળો સરકાર તરફથી જમા કરવામાં આવશે અને 60 વર્ષની ઉંમર પછી સંબંધિત વ્યક્તિને ₹3000 માસિક પેન્શન મળવા પાત્ર રહેશે। એ વ્યક્તિની આદવચ્ચે વિકલાંગતા અથવા મૃત્યુના કિસ્સામાં એમના સહધર્મચારિણી પતિ અથવા પત્ની તે આ યોજનાને ચાલુ રાખી શકે તો અંશદાન એમને ભરવાનું રહે અને તેઓ ધારે તો એ યોજનાને ત્યાંથી બંધ કરે અને જે રકમ ભરી છે એ રકમ વ્યાજ સહિત તેઓને પરત મળે। આ યોજનાની અંદર ઓછામાં ઓછું 18 વર્ષ પૂર્ણ કરેલી વ્યક્તિ હોવી જોઈએ અને 40 વર્ષ પૂર્ણ થયેલા ન હોવા જોઈએ, એટલે કે ઓછામાં ઓછું 20 વર્ષ અંશદાન આપવું રહેશે। આનામાં અરજી કરવા માટે સંબંધિત ખેડૂતે પોતાનો આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગત અથવા પીએમ કિસાનનો રજીસ્ટ્રેશન નંબર લઈને જાય તો એની અરજી થઈ શકે। વીએલઈ અથવા વીસી એમની અરજી કરે તો સિસ્ટમ દ્વારા એને ભરવાની રકમની ઓટો ગણતરી થાય છે। એ ખેડૂતે ભરવાના પહેલા હપ્તાની રકમ એમને વીસી વીએલઈ ને પોતાના પદ્ધરથી ચૂકવવાની રહેશે। એના પછી એ ઓટો ડેબિટની સગવડ મેન્ડેટ જનરેટ થશે, જેમાં સંબંધિત ખેડૂતે સાઇન કરીને વીસી સાઇન કરીને અપલોડ કરશે એટલે ઓટો મેન્ડેટ થઈ જશે। એની અંદર જે છે એ ઉચ્ચ આય ધરાવનાર ખેડૂતો પાત્ર નથી। ઇન્કમ ટેક્સ દાતા હોય, ડોક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ પ્રકારના ઉચ્ચ આયવાળા વ્યવસાય કરતા હોય એ લોકો, તે ઉપરાંત જે લોકોએ આની પહેલા શ્રમિક વિભાગ દ્વારા ચાલતી પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અથવા પ્રધાનમંત્રી વ્યાપારી માનધન યોજના એનો લાભ લીધેલ હોય તો આ યોજનામાં અરજી કરી શકાય નહીં। આ ઉપરાંત જે છે એ વ્યક્તિ કોઈ સંવૈધાનિક હોદ્દો ધરાવતી વ્યક્તિ ના હોવી જોઈએ અને સરકારશ્રીનો ચાલુ કે નિવૃત્ત કર્મચારી ના હોવો જોઈએ। આમ જે ખેડૂતોને વધારે આવક હોય અથવા તો આવકવેરો ભરતા હોય, ડૉક્ટર અથવા તો કોઈ સરકારી ક્ષેત્રમાં જોડાયેલા હોય અથવા નિવૃત્ત કર્મચારી હોય તેવા કોઈ પણ અધિકારી અથવા તો ઉચ્ચ આવક ધરાવતા કોઈ પણ ખેડૂતો પણ આ યોજનામાં ભાગ લઈ શકતા નથી। જે ખેડૂત ખરેખર જરૂરિયાતમંદ છે અને સૌથી ઓછી આવક ધરાવે છે તે ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે। આશિષ પરમાર, લોકલ 18, જૂનાગઢ।